આ રેસ લગાડે કાની ઉપર જઈને હેઠે ઉપર જઈને હેઠે આ જો છે હાથીનું કંકાલ તંત્ર. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. હમણાં 2 દિવસથી વ્લોગ આવતા નહોતા કેમ કે થોડા કામમાં હતા, એટલે 2 દિવસ આપણે રહી ગયા છે. 100 દિવસ તો આપણે કન્ટિન્યુ મૂક્યા જ છે, પણ પછી તો 2 દિવસ આપણે બ્રેક રહી ગયો છે. તો મિત્રો એના બદલ હું માફી માંગુ છું. અને બીજી વાત તો એ કે આજે તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે શેનો વ્લોગ છે, શેનો વાત કરવાના છે. તો મિત્રો હજી સંજના નથી ખબર કે આપણે બહાર જવાના છે, કઈ જગ્યાએ જવાના છે. એની માટે થોડુંક સરપ્રાઈઝ જેવું છે. તો આપણે ઘણા ટાઈમથી સંજના કહેતી હતી કે મને કે ભાઈ ફરવા નથી લઈ જતા, તો આપણે ફાઇનલી આજે એને ફરવા લઈ જઈએ છીએ. અને અત્યારે મોડું થઈ ગયું છે કેમ કે મિત્રો જો 5:30 થવા આવ્યા છે. તારી બંધ નો થઈ ગયો તો વાંધો નહીં, કાંઈ નહીં, આપણે ત્યાં જઈએ કેમ થાય છે કેમ નહીં. એટલે સંજરાને પૂછી જોયું કેવું લાગે છે ને. કેમ છો બધા? જય માતાજી. તો મને નથી ખબર, અત્યારે મને કાનના કેસ કે તું રેડી થઈ જા, ફટાફટ રેડી થઈ જા. તે હું તૈયાર જ અત્યારે, બહુ વાંધો નતું, થોડું ઘરનું કામ હતું, મેં કીધું જાવી. હજી તો મને એમ કીધું નથી કે હું તને ફરવા લઈ જવાનું છું, ક્યાં લઈ જવાનું નથી ખબર મને. આગળ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે મોડું થઈ ગયું છે ને થોડીક ઉતાવળ છે, એટલે આપણે મળીશું આગળ. તો મિત્રો ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં હું ને સંજના પહોંચી ગયા છીએ. સંજનાએ કોઈ દિવસ આ જોયેલું નથી અને હજી હું છે ને હજી એમ કાંઈ ખબર નથી. તો મિત્રો તમને દેખાડી દઉં કે આપણે આવ્યા છીએ ભાવનગર સાયન્સ સિટીમાં. તો બહારનું લોકેશન આપણે આ રીતનું છે. અમેથી આપણે ટિકિટ લીધી ને આપણું વાહન પાર્કિંગ કરી નાખ્યું છે. જો ટિકિટ આપણે લઈ લીધી છે અને સંજનાને અંદર લઈ જવાની છે. અહીંયા નવી જગ્યા છે, આપણે જોયું શું છે એમ કાંઈક લાવ્યા છે બતાવવા. હું બતાવવાની નથી ખબર. ભાવનગર વાળા છે ને ખબર પડતી હશે કે સાયન્સ સિટી એટલે વિજ્ઞાન નગરી કહેવાય ને, વિજ્ઞાન નગરી છે. અને કોઈ દિવસ આને જોયું નથી, તો આપણે પહેલી વાર આપણે એને દેખાડીએ. તો મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને તમને માછલી ઘર બતાવી દો. જો મિત્રો આ રીતનું માછલી ઘર છે ને, અને કેવું કાંક મરીન વે કરીને દેખાડે. જોયા તો અંદર આવ્યા છીએ. અત્યારે એક કોઈ છે જ નહીં, હું ને સંજના બે જ છે. મસ્ત છે આમ કુદરતી. તમને ખબર છે મને કુદરતી ગમે, એટલે મને કુદરતી બતાવત લાવ્યો. કોને ખબર ક્યાંથી વિચાર આવ્યો એને. મિત્રો જો અલગ અલગ પ્રકારની માછલીના જો કાંક ગુલાબી છે, ઘણી માછલીઓ છે, મસ્ત છે. અહીંયા હું તો બીજી વાર આવી ગયો, સેકન્ડ ટાઈમ છે મારું, પણ આ પહેલી વખત આવીશ. પહેલી ફેર આવીને બહુ મસ્તીનું છે આમ નજારો. મને પેલા ઘડી કેવાય છે કે અસલી ઓક્ટોબર ને એવું છે. આમ તમને બતાવી હાલો જોઈ જાઓ મિત્રો. અંદર આપણે આવી ને ઓક્ટોપસ ને આમ આ નીચે નામ લખેલા છે ગુજરાતમાં જોવા મળતી માછલીઓ જે છે ને એ બધી આપેલી છે. ઓક્ટોપસ ને એવું બધી જો પણ નામ આપ્યું આ નીચે ઓક્ટોપસ. આ સિલ્વર પાપલેટ કરીને રાખે. જો મિત્રો આ બધી ગુજરાતની માછલીઓ જોવા મળે, એનું તે બધું વર્ણન છે. નિશાળે ભણતા ને ત્યારે અમને આ બધા અહીંયા લાવતા જ તે. કાંક નવું નામ છે, જાયન્ટ મરારે કરીને છે. જો એના વિશે બધું આપેલું છે. આ બધું કરો છે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય, પછી આજે અંદર જે જોવાનું છે ને જોવા મળશે નહીં. હું કોઈ દિવસ સાયન્સમાં જે આવી પેલા તે નીકળી ગઈ, મને ખબર જ નથી, મારે જોવાનું રહી ગયું. તા જો બતાવવા લાવ્યા છે. હા સ્પેશિયલ આને બતાવો તો આપણે અહીંયા લાવ્યા છે. મસ્ત છે બધું. હજી આપણે આગળ ઘણું જોવાનું બાકી છે. આમ કે એક્સાઇટેડ છે. નાની માછલી એક માછલી તો કૂતી છે. હળહુડી હોય ને અંદર આપણે સાયન્સ સિટીમાં જઈએ ભેગો જોવા તમને માછલી ઉપર. આપણે તો બધી માછલી કહીએ, અલગ અલગ નામ હોય છે, પણ આપણે માછલી કહીએ છીએ. આપણને ઈ આવડે ગુજરાતીમાં. તો મિત્રો જો અલગ અલગ પ્રકારની બધી માછલીઓ છે. થોડી છે જોઈ લો. અને તો આવું હોય ને એટલે વધારે મજા આવે. 3D ટાઈપ બધું છે. આપણે ઉપર જઈને પાછી હમણે જાય છે. જોજો જોજો પાછી ગઈ ઉપર, પાછી હમણે હેઠે આવી.
કે મોટી મોટી માછલીઓ છે બધી. અંદર પાણી છે ને એટલે તમને ધૂંધળું દેખાય, હરખું દેખાતું નથી, કેમ કે પાણી દરસ કઈ સાફ કરતા ન હોય, થોડુંક પાણી ઓલું થઈ ગયું ને એટલે એવું દેખાય છે. આ રેસ લગાડે છે કાની ઉપર જઈને હેઠા ઉપર જઈને હેઠા. મિત્રો જોઈ લો, ઝીણા ઝીણા સૂક્ષ્મ જીવો છે, દરિયામાં જોવા મળતા બધા સૂક્ષ્મ જીવો છે. એના વિશે આ બધું લખેલું છે, અને આ બધા સૂક્ષ્મ જીવોની પ્રકૃતિ ઓલી દોરેલી છે. બાકી કઈ આ તો સાચા તો અહીંયા કઈ હોય નહીં, આવું ઝીણા ઝીણું એવું છે. એની અલગ અલગ પ્રજાતિ બધી હોય ને એને શું જોયું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ઓટોમોબાઈલ ગેલેરીમાં, જે આપણે સાયન્સ નું બધું હોય ને, સાયન્સ ને લગતું બધું છે. જો મિત્રો, પહેલી એન્જિનની શોધ થઈ હતી ને, આ એન્જિનનું છે, એનો વિડીયો અહીંયા બતાવવામાં આવે. અને આ જો એનું મોડલ મૂકેલું છે અહીંયા. કગ્નોતા એન્જિન. જો આપણે બળદગાડા જેવું છે, પણ આવું એન્જિન હતું એમ કે જો. તો મિત્રો જ્યારે શરૂઆતમાં હતી ને સાયકલની શોધ હતી ને, પેલા આવી સાયકલ હતી, જો રીલમાં આવતું તો હોય છે, પણ તો અત્યારે તમને દેખાડી દઈએ. કાર્લ ડેઇસ કરીને વૈજ્ઞાનિક છે. જો મિત્રો અહીંયાનું નામ હોતી આપેલું છે, અને સાયકલના બધા મોડેલ અહીંયા 2 મોડેલ મૂકેલા છે. આ રીતનું ઓકાવે જુઓ. ઇલેક્ટ્રિક એન્જિન છે. જો ઇલેક્ટ્રિક એન્જિન, પેલું ઇલેક્ટ્રિક એન્જિન ની શોધ થઈ ને, તો મિત્રો આ આવું હતું કાંક એન્જિન. તો મિત્રો આ જે છે ને એ એન્જિન ના અંગો છે. સ્ટોક એન્જિન હતું, એનું નિયંત્રણ એના અંગ ઉપર લખેલું છે ને આ બધા જો નીચેના નામ સહિત છે. મિત્રો આ જો બાઇક ઇવોલ્યુશન છે. જો પહેલા શરૂઆતમાં તે ગાડી નીકળી હતી તો આવી કાંક ગાડી હતી, ધીમે ધીમે એનો ટાઈમ જતો જો 1900ની સાલને આ જો તમે મિત્રો જોઈ લો 1940. પછી આ 47માં આવું મોડલ આવ્યું, 1970માં આવું, 80માં આવું, 2000 સુધીમાં આવવાનું. ઇન ફ્યુચરમાં તો બધું બાકી છે. તો મિત્રો આ બધા છે એ અત્યારે વર્કિંગ મોડલ, શરૂ મોડલ જ છે. જો તમને દેખાડી બધા એન્જિન છે. આ સ્ટોક પેટ્રોલ એન્જિન, જો ઉપર નામ લખેલા જ છે. સ્ટોક પેટ્રોલ એન્જિન. તો મિત્રો આપણે મરીન શો ની ટિકિટ લીધી ને, મરીન શો જોવાનો છે. હવે આ મેડમ તો અંદર બે ગયા છે ને આપણે બાકી. આપણે છે ને અંદર મરીન શો થી અંદર થી બહાર નીકળ્યા છે અને 2 મરીન શો જોયો. મેં મજા કે આમ 3D ટાઈપ હતું ને, તો આને કેવો અનુભવ થયો? મને બહુ મજા આવી. જાણે એવું જ લાગ્યું હતું હા હું જ છે મારી, હું દરિયાની અંદર છું. દરિયાના શો જોતા હતા, બહુ મજા આવી ગઈ, બહુ મસ્ત હતો. ભાવનગરમાં તમે જો આવો ને તો અહીંયા જરૂરથી આવજો, બહુ મસ્ત છે. સાયન્સ નું રીતે ને આમ તમને ગમશે. છોકરા નાના હોય તો જરૂર આવજો.
ત્રણ અલગ અલગ શો હતા. એક મરીન શો કરીને હતો અને એક ડાયનોસોરનો અને ત્રીજું કાંઈક કીધો પણ યાદ નથી. પણ આ ડાયનોસોરનો શો નહીં, હું કહું છે ને મરીન શો, આપણે દરિયાની બધી વસ્તુ જોવાનું છે એટલે એ શો આપણે કર્યું હતું. તાને પહેલી વાર દેખાડ્યો, એને મજા આવી ગઈ અને આપણને કંઈ મજા આવી છે. તો કાંઈ નહીં, હજી આપણે સાયન્સનો ઉપર જવાનું બાકી છે. તો મિત્રો આપણે આગળ જઈશું ને તમે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. હા ભાઈ, બે બાજુ કઈ શોર્ટ નહીં લાગે અંદર, રાઈટ? હા એ વાળું છે થાય. થોડા કચ્યા પૃથ્વી પર રહેલા જંગલો અને વન પ્રદેશોના વસવાટો. જો મિત્રો, આ જંગલની રચના જેવું આ બાજુ રણ અને સૂક્ષ્મ, જ્યાં રણ હોય ને રણમાં બધા વસવાટ કરતા ને જો ઊંટ ને બધી આકૃતિ ને બધું આપેલું જ છે. ધ્રુવીય વસવાટો ને પર્વતો, આજે ઉત્તર દક્ષિણ ધ્રુવમાં જે બરફ ને એવું પડે ને એ બધું રે રીચ સફેદ. ઘાસના મેદાન ઉપર જે જે વસવાટો કરતા ને એના બધાને હરણ ને મગર ને બધું આવે. વાઇલ્ડ બોર, જંગલી ભૂંડ, એ બધાને અલગ અલગ કંકાલ તંત્ર આપેલા છે. ઉપર નામ લખેલા છે, નીચે જો આ મગરનું છે, મગરનું કંકાલ તંત્ર આવું હોય કાંક. પછી આ છે ગોરીલાનું, અને ઊભો કરી નાખો એટલે માણસ જેવું જ લાગે, ખાલી આ બે હાથ જે છે ને એ જ મોટા દેખાય. જો આ ગોરીલાનું કંકાલ તંત્ર છે ને આ છે આપણા મનુષ્યનું. આ છે ઘોડાનું કંકાલ તંત્ર. સિંહનું કંકાલ તંત્ર કાંક આવું હોય, અલગ જ દેખાય છે આવતો. કૂતરાનું થોડુંક અલગ હોય છે. કંકાલ તંત્ર જોઈને ખબર પડે નહીં કે આ પ્રાણી છે. ડોલ્ફિન નું આ જો છે હાથીનું કંકાલ તંત્ર. હાથીની ઝીણા ઝીણા દાંત હોય છે. ઝીણા ઝીણા છે. મિત્રો હવે નીચે જઈ છે, લીપમાં બેસી ગયા છે. જો લીપમાં લીપ એ મસ્ત છે, એક જ માળ છે. કઈ નહીં, હાલો તો મિત્રો ફાઇનલી આપણે અંદર વિજ્ઞાન નગરીમાં જે જે જોવા નતું જોવા લાયક બધું જોઈને વ્યવસ્થિત અને મોટા ભાગનું તમને દેખાડી દીધું છે. તો અત્યારે 6:30 થઈ ગયા છે ને હવે આપણે બહાર નીકળી ગયા છીએ. જો મિત્રો, અત્યારનું વાતાવરણ પણ જોરદાર છે. આ બધું છે, એટલી જગ્યા છે સાયન્સ સિટીની. આ બિલ્ડિંગમાં જ બધું છે ને. હવે સંજના પણ પહેલી વાર આવી, કેવું લાગ્યું તને? મજા આવી ગઈ, સરપ્રાઈઝ સરસ હતું. હા, મસ્ત સરપ્રાઈઝ હતું અને આમ કેવીને જોવાની બહુ મજા આવી. પછી અમે બીજું ઘણું બધું જોયું છે. અમુક વસ્તુ અમે આમાં નથી લઈ શક્યા, પણ જો તમે અહીંયા આવો ને તો જરૂરથી જોજો બધું. આમાં આવજો તે ફરજિયાત. અને હું તો સાયન્સનું બહુ ભણી નથી એટલે મને બહુ વાંચતા ને હું નહોતા આવડતું, બસ જોઈને જોઈને ખબર નથી પડતી હું હતું એમ. આમાં જે
એમાં એક વસ્તુ આ નથી દેખાડી, નોબેલ પુરસ્કાર હોય ને, આને કાંઈ ખબર હોય નહીં, કેમ કે એટલું બધું કાંઈ ભણી છે નહીં. એટલે કે જે આને ગમે ને એવું દેખાડ્યું છે ને, તમે આવજો, મસ્ત જગ્યા છે, મજા આવે એવું છે. સાયન્સ સિટી આમ નાના બાળકોને લઈને આવો ને એને તે મજા, મનોરંજન જેવું છે, એટલે મજા આવશે. અમે જોઈ લીધું, હું તો અહીંયા સેકન્ડ બીજી વખત આવી ગયો. આપણે તો આને પહેલી વાર લાવ્યો અને આની પણ મજા આવી ગઈ એમ કહે છે. હવે મજા આવી ગઈ. પછી ઓલો આંખમાં ઓલો જોયું હતું ને, બધું એમ જ લાગતું હતું, આમ કેવાય ને મૂવી કેતા હતા કાંક એવું સિરિયલ ટાઈપ. હા, એ આપણે કીધું 3D શો હતો, મજા આવી ગઈ. તમે ત્યાં આવજો ને, એ ટિકિટ બાઇક જરા ગેટે જાવ ને એટલે ગેટે જ લેશે ને, ટિકિટનો કઈ ઝાઝુ કઈ ભાવ છે નહીં. અમે બાઇક લઈને આવ્યો ને તો બાઇકના 10 રૂપિયા એના લીધા ને અમારે બેન 20 રૂપિયા ટિકિટ, એમ ટોટલ ખાલી જોવાની ટિકિટ 50 રૂપિયા, 2 થી 50 રૂપિયા થયા. અને વાત કરીએ અંદર અમારે 3D શો જોતું ને એની અલગ ટિકિટ લેવાની, એક વ્યક્તિની પર પર્સન 50 રૂપિયા છે. એટલે અમે 150 રૂપિયામાં મજા આવી ગઈ જોઈને વી આવ્યા. અને ખાલી તમે 3D શો ન જો તો તમારે એક વ્યક્તિના 30 રૂપિયા જ થાય. અને ખાલી ટિકિટ તો 20 રૂપિયા જ છે, પણ વાહન એવું કંઈક લાવો તો 30 રૂપિયા થાય. એમ 30 રૂપિયા આવી જાય, પણ આવે મજા. 2 કલાક અંદર તમારો ટાઈમ વયો જાય. એમ તો 8 જણ રહ્યો, કેમ કે ઘરેથી તે 5 વાગે નીકળ્યા, 5 સાડા 5 થઈ ગયા હતા, એટલે કઈ ઝાઝો ટાઈમ હતો નહીં. એટલે એમ તાત્કાલિક જઈને વ્યવા. તો મિત્રો બસ અમે જોઈ લીધું છે ને, તમે પણ આવો ભાવનગર, અને જરૂર અહીંયા સાયન્સ સિટીમાં આવજો, મજા આવશે એવું છે. તો કાંઈ નહીં મિત્રો, હવે ઘર બાજુ નીકળશું અને હવે આપણે છે ને વિડીયોની એન્ડિંગ આપણે અહીંયા જ દઈ છીએ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો, અને ભાઈ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો પછી મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે સંજનાને કાંઈક કહ્યું કહી દે, કાંઈક વિચારમાં પડી ગઈ છે. કાંઈ નહીં, આમ જોવાનું બહુ મસ્ત હતું ને, તમે જો નાના છોકરાઓ સાથે આવો ને તો વધારે સારું છે, કેમ કે અહીંયા આમ સાયન્સ જ તે છે એટલે. અને હવે હું એમ જ કહીશ કે જો તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા સપોર્ટને અમારે બહુ જરૂર છે, સપોર્ટ કરતા જાજો. સપોર્ટ કરતા જજો. તો મિત્રો હવે મળશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.